અમદાવાદ શહેરના થલતેજ, બાપુનગર અને વિરાટનગર સહિતના અનેક વિસ્તારોની સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે હાલમાં લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું છે। આ આકર્ષક માત્ર ગુજરાતી માધ્યમ પૂરતું મર્યાદિત નથી, પરંતુ અંગ્રેજી માધ્યમની સ્માર્ટ શાળાઓમાં પણ સીટો ખૂટી પડી છે। મળતી માહિતી મુજબ ચાલુ શૈક્ષણિક વર્ષમાં અત્યાર સુધીમાં જેટલા વિદ્યાર્થીઓ 2548 ખાનગી શાળાઓની મોંઘી ફી છોડીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે। નવા એડમિશનના આંકડા પર નજર કરીએ તો ગત વર્ષે કુલ 35,000 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં એડમિશન લીધું હતું, જેની સામે ચાલુ વર્ષે જૂન મહિનામાં 30,000થી વધુ બાળકો પ્રવેશી ચૂક્યા છે। હજુ પણ એડમિશન પ્રક્રિયા આગામી જુલાઈ માસના અંત સુધી ચાલવાની હોવાથી ગત વર્ષનો રેકોર્ડ તૂટે તેવી પ્રબળ સંભાવના છે। આ ઉપરાંત વંચિત બાળકો માટે ચાલતી વિશિષ્ટ સિંગલ સ્કૂલ પ્રોજેક્ટમાં પણ નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને જ્યાં ગત વર્ષના 186 વિદ્યાર્થીઓની સરખામણીએ ચાલુ વર્ષે સંખ્યા વધીને 233 થઈ ગઈ છે। મનપાની શાળાઓમાં થઈ રહેલો આ હકારાત્મક બદલાવ સરકારી શિક્ષણના સુધરી રહેલા સ્તરની સાખ પૂરે છે। આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ અંતર્ગત અત્યારે જે આ પ્રવેશોત્સવ થયો છે, આ પ્રવેશોત્સવની અંદર જે આંકડા અત્યારે અમારી સમક્ષ આવેલા છે